અત્યારે સાંજના 7:30 થયા છે અને અત્યારે અમે પહોંચી ગયા છીએ. આ કયું સ્થળ છે? નામ તમે વાંચ્યું નતું? ભોલાઘાટ. હા, ભોલાઘાટ. ભટ્ટલાટ એવું કશું વાંચ્યું ને, ખબર નહીં કે ગામનું નામ વાંચ્યું અમે, પણ અમે ત્યાં પહોંચ્યા છીએ. બસ અહીંયાથી હવે આબુ 1 થી 1.5 કલાકનો રસ્તો બતાવે છે. બસ 65 કિલોમીટર. હા, તો એટલે એટલું થઈ ગયું ને, 1 થી 1.25 કલાકમાં પહોંચી જઈશું અમે લોકો. અને અત્યારે બસ પેટ્રોલ પંપે અમે પેટ્રોલ ગાડીમાં પુરાવા ઊભા હતા અને નાસ્તો લેવા માટે બધું ઊભા હતા. અને નાસ્તો બધું અમે લઈ લીધું છે, એટલે હવે અમે આગળ વધીશું અહીંયાથી. ચલો, બધા ગાડીમાં, અમારા ગાડીમાં સામાન એટલો બધો છે ને કે અમારે સેટ કરીને બેસવું પડે છે. બધાએ ગોઠવાઈને આમ બેસવું પડે છે ને. સામાન બી એટલો છે અને પેસેન્જર બી એટલા બધા છે. દરેકના ખોડામાં સામાન અને બધા બેઠા હોય છે. જો બસ તો ચલો આગળ વધીએ. તો ગાઈઝ અત્યારે રાતના 8:30 વાગ્યા છે અને અમે આબુ રોડ સુધી પહોંચી ગયા છીએ. પણ અહીંયા નીચે હવે ઢાબા સ્ટાઇલ રેસ્ટોરન્ટ છે, ત્યાં આગળ અમે જમવા બેઠા છીએ. પ્યોર કાઠિયાવાડી મેનુ. તો અને એકદમ ફૂલ ચમકારો છે અહીંયા ઠંડીનો, જે આપણે અમદાવાદમાં એટલી નથી ઠંડી, પણ અહીંયા તો સારી એવી ઠંડી છે. અમે બધા જેકેટ બેકેટ પહેરીને રેડી થઈ ગયા છીએ. અને અંદર કોઈ બેસવાનું હતું પણ અમારે બધાને અહીંયા બહાર ખુલ્લા જવું હતું. તો બસ અમે લોકો અહીંયા બેસી ગયા છીએ જમવા માટે. હવે ઓર્ડર કરી રહ્યા છીએ. એકદમ ગરમા ગરમ રોટલા ને એવું બધું ખાવું છે અને બની પણ રહ્યા છે અહીંયા પાછળ. તો અહીંયા બેઠા કઈ ગાડી લઈને આવી ગયા છે. દેખો ફ્રેન્ડ્સ, અત્યારે અમને હોટલ મળી ગઈ છે અને અમે અહીંયા આબુ રોડ પર જ અમે રોકાઈ ગયા રાત્રે. કેમ કે અમે જે ઢાબામાં જમવા બેઠા હતા ત્યાં એવું કીધું કે અત્યારે તમે જશો ને તો ઉપર ટ્રાફિક બી બહુ હશે ચડવા માટે, અને બીજું ઉપર જઈને તમને રૂમ મળે ના મળે. કેમ કે અમે બુકિંગ કરાવી નહોતા આવ્યા. બુકિંગમાં કેવું થાય છે, એડવાન્સ બુકિંગ કરાવી દઈએ છીએ ઓનલાઈન. તો ઘણી વખત પહોંચીને પછી રૂમ નથી ગમતી કે ઘણા બધા એવા પ્રોબ્લેમ થતા હોય છે. એટલે આજે અમે રૂમ બુક કરાવી નહોતા અને અમે તો સડનલી અચાનક જ અમારો પ્રોગ્રામ બની ગયો હતો અને નીકળી ગયા અમે ઘરેથી. બસ અડધો કલાકમાં અમે નક્કી કર્યું અને ફટાફટ નીકળી ગયા. એટલે પેકિંગ બી સરખું કરવા નહોતા રહ્યા. એટલે બસ અમે પહોંચી ગયા છીએ. તો હવે અમે ઉપર આબુ રોડ પહોંચી ગયા છીએ, પણ રોકાઈ ગયા આબુ રોડ જ. કેમ કે આમ ઓલરેડી અત્યારે 9:30 થઈ ગયા હતા. એટલે પછી અહીંયા નીચે જ રોકાઈ જવાનું નક્કી કર્યું. મેં હોટલ લઈ લીધી છે અને અહીંયા નીચે રોકાઈ ગયા છીએ. હવે સવારે વહેલા ઉઠીને અહીંયાથી ઉપર જતા રહીશું આબુ. તો બસ જો, અને ભાઈએ એવું બી કીધું કે કદાચ તમને અત્યારે સેટરડે સન્ડે છે તો ઉપર કદાચ રૂમ મળે ના મળે કંઈ નક્કી ના કહેવાય એમ. અને અમે બી અને ઉપર જઈને હલવાવાનું થાય તો શું કરીએ, એટલે અમે અત્યારથી જ અહીંયા જ રોકાઈ ગયા નીચે. સવારે વહેલા જતા રહીશું ઉપર. જો બનશું અહીંયા અમને એક આ રૂમ મળી ગયો છે, એટલે હોટલ છે અહીંયા. અને આ રીતે રૂમ મળી ગયો છે. આમ ચાલી જાય એવું રૂમ છે, વાંધો ના આવે. ડ્રેસિંગ ટેબલ છે અને એવું રીતે છે. એક્સ્ટ્રા ગાટલા અને એવું બધું લઈ લીધું છે અમે. તો બસ આજે અહીંયા જ રોકાઈ દઈશું. જો અમે
બસ ભાભી અને ભાભી બંને જણા બેગ્સ ને એવું બધું લેવા ગયા છે નીચે અને આ છોકરાઓએ નક્કી કરી લીધું કોણ ક્યાં શું છે એમ જો હેલો હાય ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ દેખો આજે સેકન્ડ ડે થઈ ગયો અમારો અહીંયા અને અમે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ અને અત્યારે સવારના વાગ્યા છે 8 તો બસ પહેલાં અમે ચા નાસ્તો કરી લઈએ પછી ઉપર આબુ ચડવાનું સ્ટાર્ટ હે ને ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તૈયાર મજા આવી ઠંડા પાણી મજા આવી આજે અમારે ને વધારે ઠંડુ હતું અમારી જોડે પોપટ થઈ ગયો શું થયું ખબર? પહેલા અમે ઠંડા પાણીથી નાયા ઠંડા અને પછી પાણી ગરમ કીધું કેટલી રાહ જોઈ પણ ગરમ પાણી બિલકુલ નહોતું આવતું તો આખરે એકદમ ચિલ્ડ પાણી ઠંડા પાણીથી નાયા ને અમે બધા જ કે હું ગઈ ત્યાં થોડી વાર ઠંડુ આવ્યું તો વિચાર્યું કે નથી નાવું એમ પણ પછી જો પાણી બંધ થઈ ગયું એકદમ આવતું જ બંધ થઈ ગયું અને પછી એકદમ આવ્યું એકદમ ગરમ આવ્યું તમારા સાથે સવારે 5 વાગ્યાનું ચાલુ કર્યું તો પેલા ભાઈને કહેવાનું કે ભાઈ ઠંડુ પાણી ગરમ પાણી નથી આવતું ભાઈ કે 7 વાગે આવશે 7 વાગ્યા 7:30 થયા તો કે બસ આને ઠંડુ કહેવાય તો કે હા બસ આ ઠંડુ પાણી કે આટલું જ ગરમ પાણી આવશે અરે બાપરે એટલું વરાળવાળા પાણીથી નીકળવાની આદત નવાની આદત આપણે આજે એટલું ઠંડુ પાણી ને તો મારા અમે લોકો બધા એવા પાણીથી નાયા છોકરાઓને તો સાચે કોઈ જીના ક્રિતન મેં હાથ પગ મોં ધોડાઈ દીધા છે તો વંશીબેન તો નાયા ને ઠંડા પાણી મારે શેમ્પુ કરવું હતું તોય ના કર્યું ને પણ તો જે ઠંડુ પાણી જોઈને તો ઈચ્છા જ ના થઈ શેમ્પુ કરવાની પાછું મેં માથું બાંધી દીધું હા બસ ચલો હું તો અહીંયા ગાડી લઈ દે અને અહીંયા અમે ચા નાસ્તો પહેલાં કરી લઈએ પછી ઉપર જઈએ ફ્રેન્ડ્સ અત્યારે 1 વાગ્યો છે અમે ગુરુ શિખર જઈ રહ્યા છીએ પણ સખત ટ્રાફિક છે મારી ગાડી બહુ ધીમે આગળ જઈ રહી છે તો કેમનું અમે સ્ટાર્ટ કર્યું છે કમસે કમ કેટલા વાગ્યાનું તો બિહાન 10 વાગ્યાનું કલાક 1.5 કલાકથી તો ગુરુ શિખર માટે જ ચડી રહ્યા છીએ હજી સુધી ગોળ ફરી રહ્યા છે ટ્રાફિકમાં અટવાઈ રહ્યા છીએ પાર્કિંગ મળે તો સારું સેટરડે સન્ડે નહીં આવવાનું બધા જાણે જ છે આમ તો કેવું ભાઈ ગુરુ શિખર ચડવા તૈયાર મોજ હે ને મસ્ત વેધર છે અને અમે લોકો ગુરુ શિખર માટે જો અમે ગુરુ શિખર ચડવા માટે રેડી છીએ અને બસ છોકરાઓને અમારા ક્રિતને તો સૌથી પહેલા અહીંયા આવે ટોય ચડતા પહેલા શોખ ચડી ગયો ચલો આવતા શાંતિથી પછી જ્યાં ચલો સાંભળો પછી જોઈએ તડકો ચડશે ને એમ કંટાળો આવશે બધા જો અમે સૌથી પહેલા અમે ઉપર ગુરુ શિખર જઈ રહ્યા છીએ बाद में आते हैं रिटर्न में भैया रिटर्न में मस्त मस्त है शो पीस माटे दरेक वस्तु मस्त है रिटर्न में आइए बॉल आर्ट बહુ મસ્ત છે બધા દેખો અહીંયા ચડતા સુધી છેક ઉપર સુધી આ રીતે ઘણી બધી શોપ છે શોપિંગ માટે જૂતી અરે બકા હું લઈને આવી છું સાંભળો હું લઈને આવી છું બધાના ચશ્મા અને ગાડીમાં રહી ગયા હવે આવીએ છીએ બેટા પછી શાંતિથી આવતા લઈ આપું તને એક અત્યારે નહીં પહેલા ઉપર જઈ જઈએ એક જગ્યાએ જે કોમન આ બધી જગ્યાએ હોય
देखो फ्रेंड्स અમે પહોંચી ગયા ગુરુ શિખર અને સખત રસ છે આજે સેટરડે સન્ડે છે ફ્રેન્ડ્સ અહીંયા અમારું ફોટોશૂટ ચાલી રહ્યું છે હાથ પકડ મારો तो चार्जिंग करवाना है चार्जिंग करने पड़ता है चार्जर नहीं है वो। अच्छा नहीं है तो अच्छा चलता है हवा आती है हाँ जी कितने का है? ये 300 300 का अच्छा अच्छी चीज़ है बहुत अच्छी है ये कितने का है ये 2 सेट है तो 2 ये पेर 2500 की અને એની ઉપર દીવા મૂકવાનું લાગે છે અહીંયા જો અહીંયા તમે કેન્ડલ ખોલી મૂકી શકો સેમ ટુ સેમ बहुत सारी अच्छी अच्छी चीजें દરેક વસ્તુ બહુ સરસ સરસ છે અહીંયા તમે જોઈ શકો છો देखो फ्रेंड्स અમે કે છેલ્લા 1 કલાકથી ગાડી કાઢવા માટે બધા મહેનત કરી રહ્યા છે ગાડી ફસાઈ ગઈ છે પાર્કિંગમાં પણ કોઈ જગ્યા નથી અમારી પાછળ બધી જ જગ્યાએ ગાડી મૂકીને જતા રહ્યા છે આટલા બધા જણા હેલ્પ કરે છે ગાડી કાઢવા માટે પણ હજી ગાડી નીકળતી નથી અહીંયાથી અમારી પાછળ બી ગાડી મૂકી દીધી છે આગળ બી ગાડી મૂકી દીધી છે બધી બાજુ ગાડી ઉચકી પણ ખસેડવાની આટલા 10 થી 15 જણાએ કોશિશ કરી પણ બિલકુલ ગાડી હલતી નથી કોઈનાથી છેલ્લા 1 કલાકથી તપી ગયા છીએ અમે અહીંયા भाई ये दोनों भाई गाड़ी के मालिक हमारे पीछे वहाँ खड़े थे नीचे और हम 1 घंटे से परेशान हो रहे हैं वो अभी देख के आए कि सॉरी सॉरी मैं निकाल देता हूँ और इतने सारे लोग लगे थे देखो हमारे पीछे गाड़ी निकालने में કેટલી ગોળ ગોળ ફેરવી તે ભાઈ એમ કે છે એક્સિડન્ટ કરીને પેલો ભાગી ગયો તો ને એટલે હું અહીંયા કાર મૂકીને જતો રહ્યો इसलिए छोड़ के गया एक्सीडेंट हुआ तो बोला પણ બીચમાં તો આટલી બધી જગ્યા છે અને આપણી ગાડીની પાછળ જ જગ્યા મળી अच्छा पर फिर भी आप भैया पैसे लेते हो तो आपको ध्यान रखना चाहिए कि कौन कहाँ पे गाड़ी छोड़ के जा रहा है ये वही तो खास